આમ તો લેટર શબ્દ એ ખૂબ મજાનો શબ્દ છે. કોઈ લખે કે કોઈને મળે તો ચોક્કસથી આનંદ થાય, પરંતુ ભાજપ પાર્ટીમાં આ લેટર શબ્દ હાલ બોમ્બ જેવો ભયજનક થઈ ગયો છે. ભાજપ પાર્ટીમાં ચૂંટણી પહેલા અને પછી પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, એ વાતમાં કોઈ શંકા રહી નથી. ગમે તેવી શિસ્તતાની વાતો આ પાર્ટી કરતી હોય, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર સત્તાને લઈને એવા મનદુખ ચાલી રહ્યા છે, જેમાં એકબીજાને પગ પકડીને પાડવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે, અને આ પ્રયાસો હવે કાગળ પર શબ્દ રૂપે દેખાઈ રહ્યા છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, ત્યારે ચૂંટણી પહેલા જે માહોલ ગરમાયો હતો એમાં કઈ ફરક પડ્યો નથી. ચૂંટણી બાદ પણ પાર્ટીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એક બાદ એક લેટર બોમ્બ ફૂટી રહ્યા છે, જેમાં ખુદ ભાજપના જ હોદ્દેદારો ભાજપના જ નેતાઓ પર આક્ષેપો કરીને તેમની પોલ ઉગાડી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ભાજપમાં લેટર બોમ્બ ફૂટ્યો છે, અને આ વખતે ભાવનગરમાંથી લેટર બોમ્બ ફૂટ્યો છે. ભાવનગરના સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ લેટર બોમ્બ સામે આવ્યો છે, જેમાં છેલ્લા 30 વર્ષથી સિહોર નગરપાલિકામાં 3 પરિવાર જ રાજ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લેટરમાં પ્રદેશ નેતૃત્વને ઉલ્લેખીને અનેક મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સાથે પ્રમુખ ઉપપ્રમુખ પર 40 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. 10 જેટલા કાર્યકરોએ મળીને આ પત્ર લખ્યાનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે. કેવું અજીબ લાગે કે સમાજની સેવા કરવા માટે જો કોઈ ઉત્સાહી કાર્યકરને સીટ ના મળે કે યોગ્ય સ્થાન ના મળે તો એ નાના બાળકની જેમ રીસાઈ જાય, અને અથવા તો પછી આવા લેટર બોમ્બ ફોડે. ભૂતકાળમાં પણ એવા ઘણા મોટા માથા રીસાઈને બેસી ગયાના દાખલા છે જ, એ પણ ભાજપ પાર્ટીમાંથી જ. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી વિશે થોડા ભૂતકાળમાં જાઓ તો તમને વધારે ખ્યાલ આવશે. મહત્વનું છે કે ભાજપે નગરપાલિકાઓની ચૂંટણીમાં બહુમતીથી જીત તો મેળવી લીધી, પરંતુ હવે ભાજપના જ સભ્યોમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપમાં એકબીજાને નીચા પાડવા માટે ટાટિયા ખેંચ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે પ્રમુખ પદ માટેની ખેંચતાણમાં હવે ખુદ ભાજપના જ લોકો હોદ્દેદારોને ઉઘાડા પાડી રહ્યા છે. ત્યારે હવે ભાજપ માટે યોગ્ય હોદ્દેદારોની પસંદગી કરવી પણ ખરા અંશે અઘરી બની છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભાજપનું પ્રદેશ નેતૃત્વ આ અંગે શું પગલાં લે છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.